જો ટ્રેડિશનલ ભાઈનું જમવા જાય છીએ તો કારમાં બેસી ગયા છીએ. ટ્રાફિક ડાઇનિંગ ટેબલ હવે બંધ કરી દો. સોય હાલે છે. પીને આવ્યો શરમ એ ન થાવતી કે ભેગું બેસી એકાદી વાર એવું નહીં. બેઠો જ જા કાઈ આ દેર થાય છે મારા. રિસેન્ટલી એડેડ. કેટલા 12 જણા 12 લિફ્ટ ઓવરલોડ. આ શું થઈ ગઈ તી તું? ડાગલો. આ દેવાંગી ડાગલો થઈ હતી ને હમણાં. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં ઉઠી છું અને જયદીપને ઉઠાડ્યા નહીં તો પાછા સૂઈ ગયા છે. અને અહીંયા તૈયારી ચાલે છે રાખડીની. રાખડી મોકલવાની છે, રાખડીની તૈયારી ચાલે છે. એ રાખડી અહીંયા લેટર લખાઈ ગયો છે, અહીંયા કર્યું છે પેકિંગ અને જયદીપ નીચે આવીને પાછા સૂઈ ગયા છે. પચાસમાં ભૂલી ગયા હતા ને તો લેવા આવ્યા. બોલ. અને અહીંયા છે પરોઠા, અથાણું ને ચા. આંખો બંધ કરીને નાસ્તો કરે છે. સપનામાં નાસ્તો કરે. આંખ બંધ કરીને નાસ્તો થઈ જાય એટલી નીંદર આવે કે આંખ નથી ખુલતી. ને અહીંયા જો પરોઠા આવે છે, ગરમા ગરમ પરોઠા. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને દેવાંગી અહીંયા પેકિંગ કરે છે રાખડીનું. બંને દેવાંગીની મમ્મી હવે થઈ ગઈ છે. જો આ રીતની રાખડી છે, બોક્સ પેક. પીછા શું છે? કંકુ ને ચોખા. કંકુ ચોખા સાથે, કેમ કે એ મોકલવાની છે દુબઈ. અને મમ્મી પપ્પા ઉપલેટાથી રાજકોટ આવી ગયા છે તો એને હમણાં મળવાનું છે. હમણાં પેકિંગ થઈ જાય એટલે અમે નીકળીએ છીએ. ચાલો. તો અંદર પેકિંગમાં ડેરી મિલ્ક નાખી છે તો એક મને આપી દીધી. ઉબર મોટો બુક કરી છે પાર્સલ દેવા માટે. માણસને જવાનું હોય પણ અમે પાર્સલનું પૂછ્યું હા પાડી. આ રાખડી મોકલાવાની છે ને તો એના માટે કઈ બુક હમણાં આવે છે. અહીંયા વાત કરે છે કે લઈ લેજો એમ. પાર્સલ છે દેવાનું. થઈ ગયા છે દયાવી પાર્સલ. આમ પહોંચાડવાનું છે, રાખડી છે. હાલો તો પાર્સલ તો આપી દીધું એટલે પહોંચી જશે. તો થોડુંક દિમાગ વાપરો પણ થઈ ગયો મેં. બાકી ધક્કો થાય અહીંથી બહુ દૂર છે. ઝાક થાય ખાલી અડધી કલાક. બરોબર ને? જો ટ્રેડિશનલ ભાઈનું જમવા જાય છીએ. બાય બાય. આવી હમણાં બપોર પછી મળીએ. તો કારમાં બેસી ગયા છીએ અને જઈએ છીએ. મમ્મી પપ્પા પહોંચી ગયા છે જ્યાં પહોંચવાનું છે ત્યાં. વચ્ચે મળવાના હતા એટલે મમ્મી પપ્પા ત્યાં પહોંચી ગયા છે. અહીંયાથી ત્યાં જાશું અને પછી ચારે જશું માસીના ઘરે. ફટાફટ જઈએ. પહોંચી ગયા છે મમ્મી પપ્પા. અહીંયાથી બહાર નીકળતા જ વાર લાગી જશે કેમ કે જયદીપને છે ને ચલાવતા તો આવડતી નથી હરખી. ઉડાડી દો અહીંથી ડાયરેક્ટ. આમ ડેટકા ઠેકડા મારે ને મરાઈ દે. ગેરમાં તો હાથ રાખે. ગેરની બાજુમાં રાખ્યો તો મેં. નખ રંગવાતા ટાઈમ જ ન રહ્યો. ટાઈમ જ ન થતો જીવનમાં. તોય કાઢી લીધી મેં. જો આવડતી નથી. બહુ આવડે છે જયદીપને તો. ઓહો હો હો. બસ કોકની કમેન્ટ આવી હતી ગાઈસ કે નવી લઈ લ્યો ગાડી કેમ કે રિપેરિંગ કરાવી ને. અત્યારે જાય છે તો એ રિપેરિંગ જ કરાવશું ઉપલેટા જઈને. બીજી લેશું ફ્યુચરમાં. અત્યારે એટલા પૈસા નથી. પૈસા થોડાક ભેગા થઈ જાય લેશું. આવશે જ કેમ કે શોખ છે કારનો. કાર તો આવશે જ ફ્યુચરમાં. એ તો તમે બ્લોગ જોશો તો ખબર પડી જ જશે. ચાલો. ટ્રાફિક રાજકોટમાં ટ્રાફિક હોય છે. અમદાવાદ જેટલું નથી હોતું પણ હોય તો છે નહીં. આ 150 ફૂટના રોડ પર વધારે હોય છે. તો
તો મમ્મી પપ્પા આવી ગયા છે. પપ્પા આગળ બેઠા છે, જયદીપ કાર ચલાવે છે અને હવે જાશું માસીના ઘરે. દીદી છે ઉપર વાં ડોકા કાઢે છે. જો ગેસ ઉપર ચર્ચા હાલે છે. અહીંયાથી અટલ સરોવર દેખાય છે. અહીંયા છે જો ચકડોળ અટલ સરોવરની. આ છે અટલ સરોવર જે બંધ હતું પેલા બ્લોગમાં જોયું હોય તો. ડાઇનિંગ ટેબલ હવે બંધ કરી દો. માસાને ત્યાં આવ્યા છીએ. અહીંયા જમવાનું છે જો. આ માસા છે. અહીંયા હંતાઈ ગઈ જીયા. મને કે તો આ શું થઈ ગયું દીદી સોય હાલે છે. કમ્પ્લેન કરવા જેવું છે કે આમ લોકમાં જોવો છો નામથી આમ છે નામથી આમ છે કા બહુ મજા આવે અમે જોતા હોય ને તો કોમેડી મજા આવતી. આ હું બદામ ને સુધારા. આવ માં નાખવાનું છે. દેવાંગી એ દેવાંગી આજો આમ ફરવા જાય છે. તું વ્લોગ જોશે એમાં તું તને નહીં ગમે તારા મોબાઈલ તું દેખાઈશ. તો ગાઈસ અત્યારે જઈએ છીએ નીચે બેગ લેવા માટે. કારમાં પડ્યું છે. આ છે જીયા શરમાઈ છે થોડીક. ચાલો કાર પાસે પહોંચી ગયા. બેગ જ લઈ જાય આખું. આમ તો મારી બેગ. ચાલો સાદા બા. આ લેફ્ટમાં જે ગીત વાગે છે. ગીત વાગે કેટલા બધા માસા માં બેસી ગયા છે. જાજી બધી વાનગી છે બધાય. દેવાંગીનો પછી વારો. આવ્યો શરમ એ ન થાવતી કે ભેગું બેસી એકાદી વાર એવું આ ધ્યેય છે એ બેઠો જ જા. કાંઈ એ આવી ગયું ભાઈ. દેવાંગી આવી જ જમવા. બોલો જો વાહે હાથ આવી ગયા બેન. હવે દેવાંગી આવી જ જમવા. મેં ભાત લીધા ને ત્યાં આવી. તે મોડું કર્યું. હા જમીન આવ્યો. ભીંડાનું શાક લઈ આવ્યો. દેવાંગી માટે લઈ આવ્યો. ઝીરો ખાઈ લે ભાઈ. આટલો એક વાઇટકો છે ખાલી. જો ખાવો પડે એટલે આ બધા કે છે. જો નાની વાઇટકી એ કથાનો શીરો નથી. નહીં ભેગું થાય. અત્યારે ભાઈ નો ક્લાસ લેવાઈ ગયો. ક્લાસ જાજો લેવાઈ ગયો થોડો. બીજી વાર બેસે નહીં પાંગે. હા તો શું અત્યારે તો બોલ છે ને આઈફોન 13 નો જ છે, બીજું કઈ નહીં. આઈફોન 11 છે ને 12 13 લેવો. હા એમ 10th માં છે. હજી 10નું પૂરું નથી થયું. 10નું ચાલુ છે ને. એનાથી કઈ નહીં થાય. ધર્મેશભાઈ હોવા જોઈએ તો કંટ્રોલ ત્યાંથી થાય ને. એવું છે ફાઇનાન્સ આ બીજા માસા આવ્યા છે. પણ એમને માસીન કઈ તે માસાન કહી શકે ને. ઈ હે ને મારો દીકરો નિવાન ઉઠી ગયા છે. નિવાન ભાઈ આ દેર થાય છે મારા. છોટા દેર રિસેન્ટલી એડેડ. ઓલી સ્ટોરી ન મૂકે ગાડી લે તો. ગાડી લઈ સ્ટોરી ન મૂકે કે ન્યુ એડેડ. એના જેવું વાત કર.
અહીંયા જીયા હવે ડાન્સ કરશે જો લે ગીત બંધ થઈ ગયું જો તારે એમ લગ્ન પ્રસંગની જેમ ચાલુ છે બધા વાળો પાડી દીધો પપ્પાનો હાય જીયા કેટલા 12 જણા 12 લિફ્ટ ઓવરલોડ 12 જણા ઓર નીચે જા આ લોકો પાકે છે કોણ પેલા બેસશે આ બાઇક માં એના માટે ચલો અહીંયા બેસી જઈએ જીયા હવે જાય છે બીજા માસીના ઘરે જે આગળ જાય છે અમને ઘર બતાવે છે થોડેક સુધી ટ્યુશનમાં જાય છે એટલે હે વંશિકા અહીંયા ચોકલેટ આપું જો અમારા હાથમાં છે જો આની તું કેતી હતી ને તને ડેરી મિલ્ક ભાવે પણ અહીંયા અમારે થોડી વાતી કરવી પડે અહીંયા આપું તને એટલે પત્તા બેગમાં મૂક દેજો તારું બેગ તો જો કેવા કલરનું છે મસ્ત મસ્ત છે પિંકી પિંકી બેગ છે પિંકી પિંકી હે વંશિકા તને ગમે અરે વાહ ઈ શું છે અહીંયા તો મને બતાવ તો ખરા અહીંયા બેસ આવતી ક્યાં છે આમાં બી ક્યાં છે પેલા લેજો નથી વંશિકાનો બી ક્યાં છે લે ચોકેટ દેખાય છે ક્યાં બી નથી લાગતો આમાં ક્યાંય આઈસ્ક્રીમ તો ભાવતી હશે એટલે ખબર છે હે આપણે લેવા જો બાબુ આઈસ્ક્રીમ ઘરે તો મને બસ ચાલુ રાખો તો પછી ગોકુળ ડેરી તો બંધ છે પણ હું મારું તું માર હા તારે વરસાદમાં જાવું જોશો ઈ પેરી વરસાદમાં બહાર જવાનું શું થઈ ગઈ હતી તું ડાગલો આ દેવાંગી ડાગલો થઈ હતી ને હમણાં ના ના અત્યારે ફોટો પાડી તું હું અદબ પાડીને બેઠી તરબૂચ ભાવે છે તને હજી ના આ તો નાનો છે એવું છે તો ચાલ આપણે બોલ થી રમીએ ચાલ હા તો ચોકલેટ ફ્રીજમાં મૂકી દે ચોકલેટ આ તો પેલા મૂકી આવી ઈ બધી વસ્તુ લે ટપો પાડો, ટપો. ઈ સારું પણ બીજી ઈ સારી ટેવ કહેવાય ઓલા બધા ઢગલા કરે આ આ તો વંશિકા તો બહુ મસ્ત મસ્ત રમતા આવડે છે ને આહા બહુ મસ્ત પિંક નથી પિંક લેવી છે તારે પિંક ઉપર એને તો વધારે આટલા ઉપર છે તારે આ કેમ રમવાનું શું કરવાનું પગથિયા કરવાના ઠીક હા કયા કલરના આપણે પિંક કલરના કરવા છે કે બધા મિક્સ મિક્સ જ અચ્છા દેવાંગીના ઘરે પાછા માસા બધા
બધા ઉપર બેઠા છે ને આ જો ચા બનાવે છે. હું તો ચશ્મા લેવા આવ્યો મમ્મીના. આ રગડો છે. રગડા પેટીસ બધાને ખવડાવવાની છે. બોલો રગડા પેટીસ કરી નાખી. પાવ રગડાની વાતો થતી અત્યારે ખબર રગડા પેટીસ છે. ઉભી હું લઈ લો હાલ. તે કામ કરો તમે ગરમ છે ઉભા રહ્યો ન પ્લેટ બનાવવા માંડ્યા જો રગડા પેટીસ. પાવ રગડો કેટલા રગડા પેટીસ થઈ ગઈ. પેટીસ બનાવી પેટીસ તો કરવા બેસી ગયા જો નાસ્તો હાલે છે. રગડો શ્વેતાને નાને દેઈને બહુ ભાવે. હાલો આવજો હર્ષદ. હવે આવજો. હા હવે આવજો. હા ભાઈ ખીજાય એટલું બધું પછી હવે જાવ. તો બધાય માસાણી તો વહી ગયા ને હવે અમે હાથ પગ ધોઈને નીકળીએ. અમારે જવાનું છે ઉપલેટા ને આ બધું પેકિંગ કરવા માંડી. ચાલો હું રોકાવ જ રોકાઈ જા. હે નક્કી નથી થતું હમણાં કે રોકાવું હે પછી બધા બેઠા વાત કરી તો કે હવે આવું છે પછી અત્યારે કે આવું છે ફાઇનલ શું છે તો મોઢા તો બગડ રહ્યા હે. હાલો હવે જાય છે ઘરે ઉપલેટા. ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે રસ્તામાં જઈએ છીએ. રસ્તામાં છીએ. તો ઉપલેટા પહોંચી ગયા છે અને અત્યારે આવ્યા છે ઈડલી લેવા માટે. જયદીપ જાય છે ઈડલી લેવા. ઈડલી આવી ગઈ છે. તો ઘરે પહોંચી ગયા અને અત્યારે પૌવા બનાવ્યા છે. હા પૌવા અને ઈડલી ખુલે છે. ઈડલી સાંભાર. સંભારનો કલર કેમ છે પીળો લાઈ ખોલું. પેપર એવું છે ને રાખ્યું હોય. હા બોલ મને કા રાખ દે હાથ પીને પાછી ઠીક સાચું. રાખવું છે ગિફ્ટ પેકિંગ કરી ધોઈને રાખી દેવું. ઈ હે આમાં કે દી આરો હવે હાંજે પણ ભરાઈ રહે. હાંજે હું હવારે તો ગાઈસ જમી લીધું છે. Chinese company introduced unhappy leaves, said if you are unhappy please don't come to work. Unhappy હોય ત્યારે જવાનું નહીં ઓફિસે. મારે આવી લીવ જોઈએ. ચલો કમેન્ટ રીડ કરી લઈએ. સાહિલ પટેલની કમેન્ટ છે હું રાજકોટથી છું. તમારે ત્યાં મોન્સૂન છે. અમારે રાજકોટમાં સમર છે. તડકા પડે છે. વરસાદ આવવાનું નામ લેતો નથી. હા અમે આજે જ રાજકોટ ગયા હતા. અંધારું તો બહુ થઈ ગયું હતું પણ વરસાદ જ ના આવ્યો. ગરમી હતી બટ અમદાવાદ જેવી ગરમી અમને ના લાગી. વહેલી સવારે ઠંડક લાગતી હતી પણ વરસાદ નહોતો આવ્યો. આવશે રાજકોટમાં. થેન્ક યુ ફોર કમેન્ટિંગ. મિત્તલ પટેલે કમેન્ટ કરી છે કે લવલી કપલ દેવાંગી પણ જોબ કરે છે અને પણ ક્યારેક કામ કરવાનો કંટાળો આવે ને બટ બહુ એક્ટિવ છે નાની એજમાં. હા એ તો છે જ બહુ એક્ટિવ. વખત ન થાય કામ એટલે તો બહાર લઈ જાઓ હાલો શાંતિ મળે કંઈક. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. જો થોડાક ફેસ થાકેલા લાગતા હશે તો આપણે કમેન્ટ રીડ કરી લઈ પહેલાં. હું આટા મારસ રસોડામાં હું આટા મારસ. ઓકે આવી ગઈ તું લેતો હું. નેક્સ્ટ કમેન્ટ છે કાજલ શેઠની. જય શ્રી કૃષ્ણ દેવાંગી તમે બહુ લકી છો કે તમને કેરિંગ એન્ડ સપોર્ટિવ હસબન્ડ મળ્યા છે. તમે બંને આમ જ ખુશ રહેજો અને આવા મસ્ત વ્લોગ બનાવતા તમે બંને આમ જ ખુશ રહેજો અને આવા મસ્ત વ્લોગ બનાવતા રહેજો. આને બહુ આવું કેવું નહીં પછી આ ફૂલાઈ જાય. હવે આ ફૂલકડી ફૂસ તો મારે ફોડતા કેટલી વાર લાગશે. આ જો ફૂલસણી ફૂસતો આ ફૂલસણી બલૂન હવે ફૂસતા બહુ કેરિંગ છું કેરિંગ.
કેરી. સાચી વાત થેન્ક છે યુ સો મચ caring મારા અને વખાણ કરવા માટે. સાચી વાત છે કેરિંગ અને સપોર્ટિવ તો છે પણ એને કહેવાય નહીં ન કરી ફૂલાઈ જાય ગદ થઈ ગયા. થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ બધાને આવી મસ્ત મસ્ત કમેન્ટ કરવા માટે. કમેન્ટ કરતા રહેજો ને કમેન્ટ રીડ કરતા રહેશું. ચાલો તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને કાલે જવાનું છે રાજકોટ. આમ બધું ના. રાજકોટ નથી જવાનું. કાલે જવાનું છે અમદાવાદ થાકી ગયા ને તેનું ફરી ગયું છે. અને સવારમાં કાર રિપેરમાં દેવા જવાની છે. તો જોઈએ એ જોઈને કે રિપેર થઈ જશે તો કાર લઈને જવાનું છે અને જો નહીં થાય તો બસમાં બસ જવાનું છે. એમાં હુતા જવાનું. તો જોઈએ શું થાય છે. તો બ્લોગ જોજો કાલનો મજા આવશે. અને આજનો બ્લોગ એન્ડ કરીએ. જો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં બ્લોગમાં. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી Bye બાય bye. બાય.